રાજકોટ અને અમદાવાદ પછી સુરતમાં પણ યમરાજની જેમ ડમ્પરો દોડી રહ્યા છે। નિયમ વિરુદ્ધ પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે બાઇક ચાલકનો ભોગ લીધો। ડુમસ રોડ પર આરઆર મોલ પાસે ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધું। બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે। શહેરી વિસ્તારમાં ભારે વાહનોથી થતા અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, જેને કારણે લોકોમાં રોષ પણ વ્યાપી રહ્યો છે। રસ્તે રઝળતા આ પ્રકારે આ ડમ્પરો બેફામ બની રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાયા છે વધુ વિગતો સાથે। ધ્રુવ, જે પ્રકારે હવે આ રસ્તે રઝળતા જે ડમ્પરો છે લોકો માટે હવે ખૂબ જ મુસીબત છે બની રહ્યા છે। લોકોનો ભોગ એક બાદ એક લેવાઈ રહ્યો છે। પેલા રાજકોટ, અમદાવાદ અને હવે સુરતમાંથી પણ ઘટના સામે આવી છે। આ ડમ્પર ચાલકો જે પ્રકારે બેફામ બની રહ્યા છે, રોકવા માટે શું કાર્યવાહી થઈ રહી છે? વધુ એક ભોગ સુરતમાં લેવાયો છે ધ્રુવ। બિલકુલ, સુરતના રાહુલરાજ પાસે વધુ એક ડમ્પર ચાલક નો જે છે તે કહેર સામે આવ્યો છે। ડમ્પર ચાલક દ્વારા આ પ્રકારે ગંભીર અકસ્માત સર્જ્યો છે। રાહુલરાજ મોલની સામે જ જે છે તે રફતારમાં જઈ રહેલ ડમ્પર ચાલકે એક બાઇક સવારને અડફેટે લીધું છે અને તેને અત્યારે મોત નીપજ્યું છે। અત્યારે જોઈ શકાય છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ ડમ્પર જે છે તે પણ અહીં જે છે તે જોવા મળી રહ્યું છે। લોકોએ પણ આ ડમ્પર ચાલક ને પકડીને પોલીસને સોંપ્યો છે। બીજી તરફ વાત કરીએ તો પોલીસ પણ અહીં પહોંચી છે। લોકોમાં પણ ક્યાંક આ રીતે જ્યારે રફતારની ગતિએ ડમ્પરો ચાલતા હોય છે તેને લઈને રોષ જોવા મળે છે। સુરતના રાહુલરાજ પાસે જે રીતે અકસ્માત સર્જાયો તેમાં 45 વર્ષની આસપાસ ઉંમરના સુભાષસિંહ જે છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને સાથે સાથે આ જે ડમ્પર ચાલક જે છે તે રામપાલ યાદવ તેની પણ પોલીસે હાલ અટકાયત કરી છે અને જે રીતે આખી આ ઘટના બની છે તેને લઈ તમામ લોકો જે છે તે આસપાસથી એકત્ર થઈ ગયા હતા। સાથે સાથે અહીં કેટલાક લોકો છે, તમે જણાવશો આ જે ઘટના બની थी તમને કઈ રીતે અહીંયા જાણ શા માટે હતી? कोई आइडिया नहीं है मेरे। आप क्यों आए हो यहाँ पे? देखने के लिए क्या हुआ। आपके क्या लगते थे? कोई नहीं। अभी तो आप पुलिस के साथ आपके पास सब इन्फॉर्मेशन दे रहे थे, पूछपरछ कर रहे थे पुलिस आपके? नहीं नहीं, ऐसा नहीं, पूछ रहे थे कैसे हुआ क्या हुआ। मैं बोला साहब मेरे को आइडिया नहीं है, ऐसे हम तो देखने के लिए आए। आपका कॉन्ट्रैक्टर था ना, आप कॉन्ट्रैक्टर हो ना इनके? नहीं नहीं, मैं कोई कॉन्ट्रैक्टर नहीं हूँ। पुलिस ने तो बताया आपके साथ ही काम करते थे। कौन पुलिस वाले बोल रहे थे कौन काम करता है? ये आपके आप जो है उसके साथ जुड़े हुए हैं, उसके साथ हो आप? नहीं नहीं, गलत बात, हम तो देखने के लिए आए। अच्छा, ये अकस्मात हुआ तो क्या देखा आपने? मैं तो अभी आया हूँ भैया। तो क्यों आए, क्या करने लगे? अरे भाई मैं जा रहा हूँ तो आ रहा है, अभी देख लिया गाड़ी लगी हुई है, देखने आगे। ये इतने रफ्तार से चलते हैं, इसको कार्यवाही होनी चाहिए कि नहीं होनी चाहिए ऐसे लोगों पे? रफ्तार से चलती है तो कार्रवाई होनी चाहिए। ऐसे जो रामपाल यादव है उसको क्या सजा मिलनी चाहिए? रामपाल यादव के कड़ी से कड़ी सजा मिलनी चाहिए। ये जो डंपर चालक है, ऐसे लोग यहाँ पे अकस्मात करके चले जाते हैं, लोग मर जाते हैं, कैसी सजा होनी चाहिए? कड़ी से कड़ी जो भी कानून को अच्छा लगे वो करना चाहिए। लोग मर जाते हैं, किसी का मर जाते, किसी का जान जाती है, तो ऐसा ये अच्छा रहता है? नहीं, ये तो अच्छा नहीं होनी चाहिए। બિલકુલ, જે રીતે અત્યારે લોકોમાં પણ આ પ્રકારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ અધિકારી પણ અહીંયા છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ટ્રાફિક એસીપી સાહેબ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, આ ગંભીર અકસ્માત, આ રીતે કઈ રીતની પોલીસ કાર્યવાહી ને આ ડમ્પર ચાલકો પર કડક કાર્યવાહી થવી જોઈએ માંગ છે, શું કહેશો? 100% નો એન્ટ્રી દરમિયાન ડમ્પર ચાલક વાય જંકશન તરફથી આવ્યું હતું અને વધુ સ્પીડમાં હતું। ખૂબ જ ગંભીર બનાવ છે। અગાઉ પણ અમે 50 જેટલા ડમ્પર ડિટેન કર્યા છે। હાલ પણ કાર્યવાહી ચાલુ છે કે આવા ડમ્પર ચાલકો જે બેફામ રીતે ચાલે છે એના વિરુદ્ધ પૂરા સુરત શહેરમાં આની ડ્રાઈવ પણ ચાલુ છે। એટલે મેક્સિમમ આવા ડમ્પર ચાલક વિરુદ્ધ તેમજ એના માલિકો વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, હારે અહીં કોકને બોલાવવામાં આવ્યો છે, જે ઇન્ફોર્મેશન મળે અને આ રીતે ડમ્પર ચાલકો ઉપર કડક કાર્યવાહી થાય એને લઈને પણ હવે કઈ રીતે ડ્રાઈવ કરવી જોઈએ, શું માંગ છે? ખાસ કરીને આના માલકો, જે પણ આ ભારે વાહન ચાલકો છે, જેટલા પણ એસોસિએશન છે એની સાથે પણ અગાઉ પણ અમે મિટિંગ કરેલી અને ખાસ સૂચના આપવામાં આવેલી કે તમારું જે નિર્ધારિત સમય છે તે દરમિયાન જ વાહન અહીંયાથી નીકાળવું અને આ પ્રતિબંધ છે। જો આ જાહેરનામાનો ભંગ કરશે એના વિરુદ્ધ ચોક્કસપણે કડકમાં કડક કાર્યવાહી કરી, એના માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી, ચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી અને આવા વાહનોને ડિટેન પણ કરવામાં આવશે।
બિલકુલ, એટલે જે રીતે આખી આ ઘટના બની છે, આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ પોલીસે ખાતરી આપી છે. નો એન્ટ્રી સમય દરમિયાન જ આ રાહુલ રાજ મોડ તરફ આ ડમ્પર આગળ આવ્યું હતું અને આ પ્રકારે અકસ્માત સર્જ્યો છે, જેને લઈને આ ગંભીર અકસ્માત પોલીસે પણ ગણાવ્યો છે. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.